વિદ્યાર્થી મિત્રો, વેલ સરસ મજાની આપણે અલગ અલગ પ્રકારની એન્થાલ્પીઓની વાતો કરીએ છીએ. લાસ્ટમાં આપણે જોઈ છે સોલ્યુશન એન્થાલ્પી. એમાં એક સરસ મજાનો શબ્દ આવ્યો છે હાઇડ્રેશન અને લેટિસ એન્થાલ્પી. તો હાઇડ્રેશન એન્થાલ્પી આપણે જોઈ છે. સોલ્યુશન એન્થાલ્પીની ગઈકાલે વાત કરી છે કે ભાઈ લેટિસ એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પીની તમે વાતો બેનો સરવાળો કરશો એટલે સોલ્યુશન એન્થાલ્પી મળી જાય છે, બરાબર. પણ લેટિસ એન્થાલ્પી કઈ રીતે શોધવી એની આપણને ખબર નથી. લેટિસ એન્થાલ્પી શબ્દ આપણે આવી ગયો છે ચેપ્ટર નંબર 4 ની અંદર. ત્યાં આપણે સિમ્પલ વાત કરી ત્યારે મેં તમને એવું પણ કીધું હતું કે આપણે આગળ શીખવાનું છે ચેપ્ટર 6 ની અંદર. તો એ ચેપ્ટર 6 ની અંદર અહીંયા આપણે એની વાતો કરવાની છે. પણ જે લેટિસ એન્થાલ્પી આજે આપણે જોઈ છે, લેટિસ એન્થાલ્પી જોઈએ એ પહેલા મારે તમને શીખવવો છે હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. કોની વાત કરવી છે બેટા? હેસનો ઉષ્મા સંકલનના નિયમની વાત કરવી છે. શું હોય છે આ હેસનો ઉષ્મા સંકલનનો નિયમ? એની બહુ બધા ઇન્ટરેસ્ટિંગ વાતો આપણે જોઈએ અને પછી એના પરથી એને રિલેટેડ છે. હેસના ઉષ્મા સંકલનનો નિયમ આવડશે પછી લેટિસ એન્થાલ્પીમાં ખબર પડશે. ક્લિયર છે? એટલા માટે પહેલા હેસનો ઉષ્મા સંકલનનો નિયમ જોઈ લઈએ અને પછી વાત કરીએ આપણે લેટિસ એન્થાલ્પીની. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. હેસનો ઉષ્મા સંકલનનો નિયમ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ સરસ મજાની વાત છે બેટા. શું કહે છે હેસનો નિયમ? હેસનો નિયમ લખીએ કે રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી. પછી સમજાવો, પહેલા લખી દેખાડીએ આપણે. રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર તેના દરેક તબક્કે થતો એન્થાલ્પી ફેરફારના સરવાળા બરાબર હોય છે. આ છે હેસનો નિયમ. રાસાયણિક પ્રક્રિયા છે એ સમજો કે એક કરતા વધારે તબક્કામાં થતી હોય તો એનો જે કુલ એન્થાલ્પી ફેરફાર છે એ પ્રક્રિયાના દરેક તબક્કે થતા એન્થાલ્પી ફેરફારના સરવાળા બરાબર કઈ રીતે સમજી લો કે ભાઈ તમારે CO2 બનાવવું છે, બરાબર છે. તો રિએક્શન છે C સોલિડ વત્તા O2 ગેસ gives CO2 ગેસ, બરાબર છે. સમજી લો કે આ તબક્કા દરમિયાન એન્થાલ્પી ફેરફાર થયો છે -300. આ ગ્રેફાઇટ લઈ લઈએ આપણે. કાર્બન તરીકે કોણ લઈ લઈએ? ગ્રેફાઇટ. અહીંયા પ્યોર સ્વરૂપ જ લઈએ, ગ્રેફાઇટ, બરાબર છે. તો 393.5 એન્થાલ્પી ફેરફાર થાય છે -393. ડેલ્ટા અને આપણે ફોર્મેશન એન્થાલ્પી પણ કહી શકીએ, બરાબર છે. અથવા તો રિએક્શન એન્થાલ્પી પણ તમે કહી શકો, કોઈ પ્રશ્ન નથી. ફોર્મેશન એન્થાલ્પી કયો, રિએક્શન એન્થાલ્પી કયો. ડેલ્ટા FH ઇઝ ઇક્વલ ટુ 393.5 કિલો જૂલ પર મોલ. હવે જુઓ, આ ડાયરેક્ટ મેં CO2 બનાવ્યું છે. આ પહેલી રીત છે, બરાબર. સીધું CO2 બનાવવાની રીત. હવે બીજો એક રસ્તો શું થઈ શકે? તો એને બે તબક્કામાં બને છે CO2. બીજી પદ્ધતિ એવી છે કે આ પહેલી વાત છે. બીજી વાત એવું છે કે CO2 તમારો બે તબક્કામાં બને છે. શું? C ગ્રેફાઇટ પ્લસ 1/2 O2 ગેસ. 1/2 O2 ગેસ એટલે CO ગેસ બને છે. પહેલા શું બને? CO ગેસ બને છે. આ તબક્કો એક છે. આ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર છે. આ CO બનાવ્યું છે, CO નો એન્થાલ્પી ફેરફાર છે, CO નું ફોર્મેશન કર્યું છે. તો આ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર છે -110.5 કિલોજૂલ. ડેલ્ટા FHCO ઇઝ ઇક્વલ ટુ -110.5 કિલોજૂલ. ક્લિયર છે? યસ યા નો બેટા? આ CO2 ની વાત છે, આ CO ની છે. હવે જો તબક્કો નંબર 2 એટલે ટૂંકમાં બીજી રિએક્શન ની વાત કરું છું. આ જે CO છે, આ CO ગેસ વધારે પ્રમાણમાં ઓક્સિજન સાથે જોડાય અને CO2 બનાવે. જો આ વખતે ફોર્મેશન નહીં થાય, આ વખતે રિએક્શન લખીશ. ડેલ્ટા RH CO2, બરોબર છે. CO2 ની રિએક્શન એન્થાલ્પી લખીશ. કેમ કે ભાઈ આપણે પ્રમાણિત એન્થાલ્પી કોને કહે છે કે કોઈ સંયોજન તેના તત્વોમાંથી બને.
અને તત્વો પણ કેવી સંદર્ભ અવસ્થામાં હોય એટલે કે પ્રમાણિત સ્થિતિમાં હોય, પ્રમાણિત સ્થિતિમાંથી તમારું પદાર્થ બને, સંયોજન બને, તો આપણે એને શું કહીએ છીએ? સર્જન એન્થાલ્પી. અહીંયા તો ઓલરેડી CO તમારું અણુ સ્વરૂપે છે, બરોબર છે, એમાંથી CO2 બને છે. આ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર જે છે -283 કિલો જૂલ છે. હવે જુઓ, આ ડાયરેક્ટ CO2 બન્યું છે અને આ સ્ટેપ બાય સ્ટેપ CO2 બન્યું છે. તો આ જે એન્થાલ્પી ફેરફાર છે એ આ બંને એન્થાલ્પી ફેરફારના સરવાળા જેટલો હોય છે. આવું હેસ કહે છે, હું કહેતો નથી. આવું કોણ કહે છે? હેસ કહે છે. તો જોવો જોઈએ. હવે આટલા દાડે આપણે એમ કહી દઈએ ડેલ્ટા R1 અને ડેલ્ટા R2 આવું કહી દઉં. તો કુલ જે CO2 બને છે એ આ બેના સરવાળા બરાબર હોવું જોઈએ. બન્યું તો છે CO2 જ. સી ગ્રેફાઇટ અને O2 માંથી બન્યું છે શું? CO2 જ બન્યું છે. તો અહીંયા તો CO2 જ બન્યું છે, તો એને એન્થાલ્પી ફેરફાર તો સરખો જ હોય, એમાં ફેરફાર ન થવો જોઈએ. કેમ? કેમ કે એન્થાલ્પી અવસ્થા વિધેય છે. એ ડાયરેક્ટ બનાવો કે અલગ અલગ માર્ગે બનાવો, એને માર્ગ સાથે કોઈ મતલબ છે નહીં, એને તો અવસ્થા સાથે છે. કાર્બન અને ઓક્સિજન ભેગું થઈને CO2 બન્યું છે, આ એની અવસ્થા બની છે. કાર્બન અને ઓક્સિજન ભેગું થઈને CO2 બન્યું છે, આની યારે એનો મતલબ છે. તો શું થાય છે? તો કે અવસ્થા વિધેય હોવાને કારણે પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે. એટલા માટે એ કયા માર્ગે, એને તમે 2 સ્ટેપમાં બનાવ્યું, 3 સ્ટેપમાં બનાવ્યું, એની સાથે કોઈ મતલબ નથી. ગમે એટલા સ્ટેપ હોય, કુલ એન્થાલ્પી ફેરફાર એનો સમાન જ રહેવો જોઈએ. તો જુઓ, આ બેનો સરવાળો તમે કરશો તો ડેલ્ટા RH is equal to ડેલ્ટા RH1 પ્લસ ડેલ્ટા RH2. સરવાળો બાદબાકી ગમે તે થઈ શકે એમાં, બરોબર છે. તો અહીંયા શું છે? -110.5 પ્લસ -283. તો એનું તમે ટોટલ કરશો એટલે શું થાય? 393.5 -393.5 કિલો જૂલ પર મોલ. ક્લિયર થાય છે બેટા? તો તમે જોઈ શકો છો આ બેનો સરવાળો કરશો અને CO2 બન્યું છે તો એ પણ 393.5 અને અહીંયા પણ શું થાય છે? 393.5. કોઈ પણ રીતે તમે બનાવો, તમારે ફરજિયાત અને શું કરવું પડે? તો કે એનો જે ટોટલ છે એ સમાન થવો જોઈએ. તો આપણે એને ઘણી બધી રીત છે દર્શાવવાની, ઘણી બધી રીત છે. હું એમ કહી શકું કે સી ગ્રેફાઇટ વત્તા O2 ગેસ gives CO2, બરાબર છે. આને હું એવું કહી દઉં કે ડેલ્ટા FH, બરાબર છે. આમાંથી આવું પણ લખી શકાય CO ગેસ, અને આને કહી દો ડેલ્ટા H1 આ ડેલ્ટા H2, બરાબર છે. અને અહીંથી બને છે CO2 ગેસ. આવી રીતે બે સીધું એક સ્ટેપમાં થાય અને બે સ્ટેપમાં થાય. તો આ જે ડેલ્ટા FH છે એ શું હોય છે? ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2 જેટલું હોય છે. કહેવાનો મતલબ શું છે કે રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર, આ કુલ એન્થાલ્પી ફેરફાર છે. દરેક તબક્કે થતા એન્થાલ્પી ફેરફારના સરવાળા જેટલો હોય છે, દરેક તબક્કે થતા એન્થાલ્પી ફેરફારના સરવાળા જેટલો હોય છે. આ હેસનો નિયમ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ અગત્યનો છે અને બહુ સારી વાતો આના પરથી આપણે જાણી શકીએ છીએ. હું તમને એમ કહું છું કે કોઈ અને આના પરથી શું શું માહિતી મેળવી શકાય એની વાત કરીએ. હેસના નિયમ પરથી મળતી માહિતીની વાત કરીએ તો કોઈ પણ પદાર્થની સર્જન એન્થાલ્પી જાણી શકાય. શું જાણી શકાય? સર્જન એન્થાલ્પી જાણી શકાય, દહન એન્થાલ્પી જાણી શકાય. હેસના નિયમની મદદથી સર્જન એન્થાલ્પી, દહન એન્થાલ્પી વગેરે જાણી શકાય છે. વાત નંબર 2, જો કોઈની સીધી એન્થાલ્પી મેળવી ન શકાતી હોય તો હેસના નિયમની મદદથી તમે એની એન્થાલ્પી શોધી શકો છો. શું કહી શકીએ છીએ આપણે? કે રાસાયણિક સમીકરણોનો સરવાળો અને બાદબાકી, તેને અનુરૂપ એન્થાલ્પી ફેરફારોના સરવાળા બાદબાકી કરી શકાય છે. પ્રાયોગિક રીતે માપી શકાય નહીં તેવા એન્થાલ્પી ફેરફારની ગણતરી. હેસના નિયમની ઉપયોગિતા. પ્રાયોગિક રીતે માપી શકાય નહીં તેવા એન્થાલ્પી ફેરફારની ગણતરી
હેસના નિયમની મદદથી કરી શકાય છે. પ્રાયોગિક રીતે માપી શકાય નહીં તેવા આનો ઉપયોગ છે બેટા. તો હમણાં એને આપણે જોવાનું છે લેટિસ એન્થાલ્પીમાં. લેટિસ એન્થાલ્પી ક્યારે પ્રાયોગિક રીતે ના માપી શકે તો અહીંયા આપણે હેસના નિયમની ઉપયોગિતા જોશું. બરોબર છે. વાત નંબર 2, વિવિધ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી અથવા તો શોષાતી એન્થાલ્પી જેવી કે સર્જન એન્થાલ્પી, દહન એન્થાલ્પી, તટસ્થીકરણ એન્થાલ્પી વગેરેની ગણતરી તમારે કરવી હોય તો હેસના નિયમની મદદથી કરી શકાય છે. વાત નંબર 2, શોષાતી કે મુક્ત થતી એન્થાલ્પી જેવી કે દહન એન્થાલ્પી, સર્જન એન્થાલ્પી, સર્જનનું તમે એક્ઝામ્પલ આપ્યું છે, સર્જન એન્થાલ્પી, તટસ્થીકરણ એન્થાલ્પી વગેરે ની ગણતરી હેસના નિયમની મદદથી કરી શકાય છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત થઈ ગઈ બેટા. બરોબર છે કે જેને તમે માપી ના શકો ને તે તમે આ મદદથી માપી શકો છો. આની મદદથી તમે એનો માપન કરી શકો છો. ક્લિયર છે? તો આ વાત થઈ છે હેસના નિયમની. બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ અગત્યની, બહુ સરસ મજાની વાત થઈ ગઈ છે. બહુ મજા આવે એવી વાત છે અને સરળતાથી સમજી શકાય એવી પણ વાત છે. હવે આપણે જોવું છે બહુ જ અગત્યનો જે ટોપિક છે જેને માણસો બહુ સારી રીતે ઓળખે છે અને સારી રીતે વધાવે છે એવો ટોપિક છે જે ટોપિકનું નામ છે બોર્ન હેબર ચક્ર. શું નામ છે બેટા? બોર્ન હેબર ચક્ર. બોર્ન હેબર ચક્રની હવે મારે તમને વાતો કરવી છે. બોર્ન હેબર ચક્ર જે છે આ બોર્ન હેબર ચક્ર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ક્યાં ઉપયોગી છે? લેટિસ એન્થાલ્પી માટે ઉપયોગી છે. કાની માટે ઉપયોગી છે? લેટિસ એન્થાલ્પી માટે ઉપયોગી છે. મેં હમણાં તમને કીધું એમ કે લેટિસ એન્થાલ્પી પ્રાયોગિક રીતે માપી શકાતી નથી. કોઈ એવું છે જ નહીં. તમારી પાસે કંઈ એવું છે નહીં સાધન કે જેનાથી તમે સીધી લેટિસ એન્થાલ્પી માપી શકો. કંઈ નથી એવું. અને લેટિસ એન્થાલ્પીની જરૂર પડે છે આપણને? યસ સર, જરૂર પડે જ છે, બિલકુલ પડે છે. કારણ કે ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ડેલ્ટા સોલ્યુશન H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા લેટિસ H પ્લસ ડેલ્ટા હાઇડ્રેશન H. બરોબર. હાઇડ્રેશન એન્થાલ્પી તો આપણને શોધતા આવડી ગઈ છે કે કઈ રીતે શોધવાની, કે તમે પાણીનો અણુ એડ કરશો અને તમને શું મળે છે? જલીયકરણ એન્થાલ્પી, જેને તમે હાઇડ્રેશન એન્થાલ્પી કહો છો. બરોબર. સોલ્યુશન એન્થાલ્પીની પણ આપણે સરસ મજાની વાત કરી છે. સોલ્યુશન એન્થાલ્પીની અંદર આપણે એવું કીધું છે કે ભાઈ તમારા લેટિસ જે છે એ લેટિસને આપણે ઓગાળવાની છે. લેટિસને ઓગાળવાની છે અને પછી એનું જલીયકરણ કરવાનું છે. ક્લિયર છે? તો લેટિસને ઓગાળશો. આમાં પણ હેસનો નિયમ છે, જોઈ લો. લેટિસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પીનો સરવાળો બરાબર સોલ્યુશન એન્થાલ્પી થાય. આપણે વાત કરીએ, સમજી લો કોઈ A અને B છે. બરોબર છે. એને આપણે શું કરીએ છીએ તો કે A પ્લસ એકવીએસ પ્લસ B માઇનસ એકવીએસ. ક્લિયર છે? આવા સ્વરૂપમાં આપણે ફેરવીએ છીએ. તો આને આપણે કીધું ડેલ્ટા સોલ્યુશન H. તો શું થતું હતું પહેલા અહીંયા તો કે અહીંયા A પ્લસ ગેસ પ્લસ B માઇનસ ગેસ. ગેસ સ્વરૂપમાં હતું અને એમાંથી આપણે એને ફેરવું હતું. તો અહીંયા જે હતું એને લેટિસ એન્થાલ્પી કીધી હતી. બરોબર. અને અહીંયા જે હતું એને ડેલ્ટા હાઇડ્રેશન એન્થાલ્પી. હાઇડ્રેશન એન્થાલ્પી ફેરફાર લેટિસ. આને શું કીધું છે તો કે પહેલા તમારું લેટિસ હતું, લેટિસને તોડવી પડે. લેટિસ એટલે સરસ મજાનું એક જબરદસ્ત બંધારણ હોય છે. બરોબર છે. કોઈ પણ ધાતુનો હેલાઇડ લઈ લ્યો. ખાસ તો ધાતુનો હેલાઇડ છે, ઓક્સાઇડ છે, એનું સરસ મજાનું બંધારણ હોય છે જે આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર 1ની અંદર આવે છે, ત્યાં આપણે શીખીશું. બરોબર. તો એ જે બંધારણ છે એ બંધારણને પહેલા તોડી અને આયન છૂટા પાડવા પડે. અને આયન પાછા ગેસિયસ સ્વરૂપમાં છૂટા હોવો જોઈએ. કેવા સ્વરૂપમાં છૂટા હોવો જોઈએ? ગેસિયસ સ્વરૂપમાં. પછી એને જલીયકરણ કરવાનું છે. પછી એને શું કરવાનું છે? જલીયકરણ કરવાનું છે અને એને એકવીસ સ્વરૂપમાં આપણે ફેરવવાના છે. તો આ જે સોલ્યુશન એન્થાલ્પી છે આ ડાયરેક્ટ તમે જુઓ કે બંને તબક્કાનો સરવાળો કરો. હેસનો નિયમ બંને શું કે કુલ એન્થાલ્પી ફેરફાર તેના દરેક તબક્કે થતા એન્થાલ્પી ફેરફારના સરવાળા બરાબર હોય છે. તો આ બેના સરવાળા બરાબર તમારું શું હોય છે? સોલ્યુશન એન્થાલ્પી હોય છે.
એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, જો લેટિસ એન્થાલ્પી ખૂબ વધારે હોય, ખૂબ ઊંચી હોય, તો શું થશે? તો સાહેબ તમારું પદાર્થ પાણીમાં દ્રાવ્ય થશે નહીં. આપણે એની માટે આગળ ચેપ્ટરની અંદર વાત કરવાના જ છીએ, 10મા ચેપ્ટરની અંદર, બરોબર છે. ફ્લોરિન છે એની લેટિસ એન્થાલ્પી ખૂબ વધારે હોય છે, એવી આપણે વાતો કરવાના છીએ. લિથિયમની લેટિસ એન્થાલ્પી ખૂબ વધારે હોય છે. તો શા માટે એવું હોય છે? તો કે ભાઈ એની માટેનું એટલે માટે પાણીમાં દ્રાવ્ય થતા નથી. કહેવાનો મતલબ કે પાણીમાં અદ્રાવ્ય હોય છે. તો કેમ એવું હોય છે? તો કે ભાઈ ઊંચી લેટિસ એન્થાલ્પી હોય છે, કે જેનું લેટિસ બંધારણ તમે સરળતાથી તોડી શકતા નથી. ન તોડી શકો તો પછી ઓગળવાનો સવાલ જ નથી. ક્લિયર છે આ કહેવત? તો આ રીતે એને લેટિસ, એના આયનો છે એને છૂટા પાડવાના હોય છે. અને આપણે જે દ્રાવણ એન્થાલ્પી વાત કરી છે એમાં એ જ વાત છે કે તમે એના આયનોને છૂટા પાડશો, બરોબર? છૂટા પાડશો એટલે અમુક અંતર સુધી જતા રહેશે, પછી જેનો એન્થાલ્પી ફેરફાર થવો જોઈએ. પછી તો એની વચ્ચે આકર્ષણ હશે જ નહીં. આકર્ષણ હશે નહીં એટલે એન્થાલ્પી ફેરફાર પછી થવો જોઈએ, એ થવાનો નથી. દ્રાવણ એન્થાલ્પીની વાત કરું છું. તો એ બધી વાતને મિક્સ કરી અને આપણે સરસ મજાનું સોલ્યુશન H એટલે કે દ્રાવણ એન્થાલ્પી બરાબર શું કીધું હતું? તો કે લેટિસ એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પી. હાઇડ્રેશન એન્થાલ્પી આપણે જોઈ લીધી છે. સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ મસ્ત મજાની વાત છે. જોવી છે લેટિસ એન્થાલ્પી. અને મેં તમને કીધું એમ લેટિસ એન્થાલ્પી શોધવા માટેની કોઈ એવી સીધી પદ્ધતિ નથી. તો એની માટે આપણે કોની જરૂર પડવાની છે? હેસના નિયમની જરૂર પડવાની છે. કોની જરૂર પડવાની છે બધા? હેસના નિયમની. તો આવી જાઓ મસ્ત મજાનું શીખવા માટે. બોર્ન હેબર ચક્ર, જેસન બોર્ન નહીં, બરાબર? હોલિવૂડનું મૂવી છે જેસન બોર્ન, એની વાત નથી કરતો હું. બોર્ન હેબર ચક્રની વાત કરું છું. અને આની માટે આ બોર્ન હેબર ચક્ર શું છે? તો કે લેટિસ એન્થાલ્પી. શું છે? લેટિસ એન્થાલ્પી. ઓકે, તો કોને કહીએ છીએ લેટિસ એન્થાલ્પી? એની જરાક સરસ મજાની વાત કરીએ તો તમારા જે સંયોજનો છે, જો પહેલી વાત એક વસ્તુ અહીંયા ખાસ યાદ રાખજો, નોંધ લખી દઉં છું કે જ્યારે બંધ તોડે ને, બંધ તૂટે, બંધ તૂટે ત્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય છે. અને જ્યારે બંધ બને ત્યારે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય છે. કહેવાનો મતલબ શું છે બેટા? કે જ્યારે તમે બંધ તોડશો ત્યારે તમારે ઉષ્મા આપવી પડશે. તોડવા માટે ઉષ્મા આપવી પડે. અને જ્યારે બંધ બનશે ત્યારે ઉષ્મા શું થશે? મુક્ત થશે. એવી વાત આપણે વારંવાર કીધી છે. કેમ કે સાહેબ જ્યારે બંધ નથી બનેલો ત્યારે તમારું જે પદાર્થ છે, જે તત્વો છે, આ તત્વો વધારે ઉર્જા ધરાવતા હશે અને અસ્થિર હશે. વધારે ઉર્જા ધરાવતા હોય કેવા હોય? અસ્થિર હોય. ઓછી ઉર્જા ધરાવતા હોય સ્થિર હશે. તો જ્યારે બંધ બની જાય એટલે સ્થિર થઈ જાય. સ્થિર થઈ જાય તો ઉર્જામાં ઘટાડો કરવો પડે. ઘટાડો કરવો પડશે ત્યારે શું કરશે? ઉર્જા વધારાની હશે એ ઉર્જાને મુક્ત કરી દેશે. તો અહીંયા આવી ઘટના બને છે. હવે જો થાય છે શું? તો કે ભાઈ તમારું સોડિયમ ગેસ હંમેશા ગેસિયસ સ્ટેટમાં જ હોય, આયન, બરોબર છે? કારણ કે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર શીખ્યા છે કે કોઈ પણ ની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય કે ઇલેક્ટ્રોન એડ કરવો હોય તો હંમેશા કયા સ્વરૂપમાં હોવું જોઈએ? ગેસ સ્વરૂપ જ તમારું તત્વ હોવું જોઈએ. અને તો જ એની અંદર તમે ફેરફાર કરી શકશો. ડાયરેક્ટ સોલિડ સ્વરૂપમાં કરી શકશો નહીં. Cl2 ગેસ 1/2 લઈ લો, માઇનસ છે, બરોબર છે? અથવા તો ખાલી Cl માઇનસ લખી દઉં તો વધારે સારું પડશે. પછી એમાંથી કઈ રીતે બનાવવાનું છે જોઈ લઈએ. Cl માઇનસ ગેસ, આ પણ ગેસ સ્વરૂપમાં જોઈશે. અને એમાંથી તમારે બનાવવાનું છે NaCl સોલિડ. તો અહીંયા બંધ બને છે. સમજો બેટા ગેસ કોને લેટિસ એન્થાલ્પી કહેવાય એ ખાસ ધ્યાન આપવાનું છે. ગેસ સ્વરૂપમાં ધન આયન, ગેસ સ્વરૂપમાં ઋણ આયન ભેગા થઈ અને તમારું સંયોજન બનાવે. આ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થાય એને કહેવાય છે લેટિસ એન્થાલ્પી. હજી ઘણા બહુ બધા બાળકોને એ જ નથી ખબર કે લેટિસ એન્થાલ્પી શું છે, બરોબર છે? બસ ચોપડીમાં આપ્યું છે, ગોખી મારે છે. બંને તત્વો તમારા બંને, આ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું છે, એની જગ્યાએ હું બીજું એક્ઝામ્પલ તમને કરાવવાનો છું. Mg+2 + 2Cl-,
બંને ગેસ સ્વરૂપમાં કમ્પલસરી, અને એમાંથી બને છે MgCl2 સોલિડ. આમાં પણ શું થાય, આને પણ લેટિસ એન્થાલ્પી કહેવાય. આ રીતે હોય તો સાહેબ ધ્યાન આપજો, બ્લેક માર્કરથી દર્શાવું છું. આ રીતે હોય તો એને એના મૂળ અવસ્થામાં હોય, સોલિડ સ્ટેટમાં હોય, અને 1/2 Cl2 ગેસ આ ગેસ અવસ્થામાં હોય, અને અહીંયા NaCl સોલિડ સ્ટેટમાં બને, તો આને લેટિસ એન્થાલ્પી કહેવાય કે નહીં? નહીં. કેમ? એને કહેવાશે સર્જન એન્થાલ્પી. હવે વાત ક્લિયર થઈ હોવી જોઈએ. અત્યાર સુધી મેં જે અલગ અલગ પ્રકારની એન્થાલ્પીઓ સમજાવી છે, હજી છે, હજી જલીયકરણ એન્થાલ્પી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્થાલ્પી તો હજી બાકી જ છે, બરોબર છે. તટસ્થીકરણ એન્થાલ્પી, સોરી જલીયકરણ કહેવાય, તટસ્થીકરણ એન્થાલ્પી હજી શીખવવાની બાકી છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં એસિડ અને બેઝ મિક્સ કરશું અને એને રિલેટેડ એમસીક્યુ પણ બહુ આવે છે. આને રિલેટેડ એમસીક્યુ આવે છે એડવાન્સ જીમીન અને નીટની અંદર પૂછાઈ પણ ગયેલા છે. પણ આ વાત ક્લિયર હોવી જોઈએ, ગેસ સ્વરૂપમાં આયનીય સ્ટેજ, બરોબર છે, તો આયનીય અને ગેસ સ્વરૂપમાં હોય અને તમારું સંયોજન બનાવે ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય એને લેટિસ એન્થાલ્પી કહેવાય. અહીંથી આમ આવે તો પણ એને લેટિસ જ કહેવાય, બરોબર છે, પણ અહીંથી આમ આવે અને પછી સર્જન નહીં કહેવાય, બરોબર છે. અહીંયા શું છે, બંધ બને છે, આ બંને બે ભેગા થઈને બંધ બને છે એટલે કે લેટિસ બને છે. અને અહીંયા શું છે, લેટિસ તૂટી અને બંને ગેસ સ્વરૂપમાં આવે છે, એટલે લેટિસ તૂટી અને ગેસ સ્વરૂપમાં આવે એને લેટિસ એન્થાલ્પી કહેવાય. અને બે ગેસ સ્વરૂપમાં આયન હોય ને બે ભેગા થઈને લેટિસ બનાવે એને લેટિસ એન્થાલ્પી જ કહેવાય. બંધ તોડો તોય બંધ એન્થાલ્પી, બંધ બનાવો તોય બંધ એન્થાલ્પી, માત્ર મૂલ્ય શું થાય, બદલાઈ જાય છે. ક્લિયર થાય? ઓકે. અહીંયા સોલિડ એટલે સોડિયમ એની કેવી અવસ્થામાં કહેવાય? પ્રમાણિત અવસ્થામાં કહેવાય. ક્લોરીન ગેસ સ્વરૂપ છે એટલે એ પ્રમાણિત અવસ્થા કહેવાય, કારણ કે કુદરતમાંથી ક્લોરીન ગેસ સ્વરૂપે મળે છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન 1 વાતાવરણ દબાણ ક્લોરીન કેવો છે? ગેસ સ્વરૂપે છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન 1 વાતાવરણ દબાણ સોડિયમ કેવું છે? સોલિડ સ્વરૂપે છે. તો આ બંને તત્વો તેની મૂળ અવસ્થામાં છે. આયનો નહીં ચાલે, તત્વો જ જોઈશે. સર્જન એન્થાલ્પી માટે તત્વો NaCl બનાવ્યું છે, તો શું બન્યું છે તમારું ભાઈ? સર્જન એન્થાલ્પી કહેવાય. આ લેટિસ, એમાં અહીંયા આપેલું હોય Mg સોલિડ પ્લસ Cl2 ગેસ અને બનાવ્યું હોય MgCl2, તો આ શું થઈ ગયું? આ થઈ ગયું સર્જન એન્થાલ્પી. હવે ક્લિયર થઈ બેટા કઈ રીતે હોય છે તે? ઓકે. આ ડાયરેક્ટ લેટિસ એન્થાલ્પી શોધી શકાતી નથી, તો શું કરવું પડશે? કંઈક આઈડિયા લગાવવો પડશે. બોન હેબર નામના વૈજ્ઞાનિકે હેસની મદદ લઈ અને આઈડિયા લગાવ્યો છે. કઈ રીતે લગાવ્યો છે એની વાત કરી દઈએ. આ જે એન્થાલ્પી ફેરફાર છે અને ડેલ્ટા લેટિસ H ઇઝ ઇક્વલ ટુ બંધ બને છે. બંધ બને ત્યારે પ્રક્રિયા કેવી હોય? ઉષ્માક્ષેપક હોય છે. બંધ બને ત્યારે પ્રક્રિયા કેવી હોય છે? ઉષ્માક્ષેપક હોય છે. ઉષ્માક્ષેપક હોય એટલે એન્થાલ્પીનું મૂલ્ય કેટલું છે? -788 kJ/mol. આ ફિક્સ છે બેટા, મેં તમે લખી દીધું છે. માઇનસ હશે. હવે હું તમને એમ કહું છું કે આમ થાય તો NaCl solid gives Na plus gas plus Cl minus gas. તો શું થશે? તો કંઈ નહીં થાય, આને પણ ડેલ્ટા લેટિસ એન્થાલ્પી જ કહેશું, પણ શું થઈ જશે? +788 kJ/mol. ક્લિયર થાય? બરાબર છે બેટા? આ માઇનસ હતું તે શું થઈ જાય? પ્લસ થઈ જાય. બસ આ રિએક્શન ઉલટાઈ ગઈ, અને એવું તો આપણે એક્ઝામ્પલ પણ ગણ્યું છે. રિએક્શન ઉલટાઈ જાય એટલે શું થઈ જાય? જેની એન્થાલ્પીનું મૂલ્ય હોય એનું એ જ રહે. એન્થાલ્પીનું મૂલ્ય એટલું જ રહેશે, પણ નિશાની બદલાઈ જશે. ઓકે, ચલો બેન, હવે આપણે જોઈએ છીએ કઈ રીતે તમારે લેટિસ એન્થાલ્પી ડાયરેક્ટ તો શોધી નથી શકાતી, તો હવે કઈ રીતે શોધવી? લેટિસ એન્થાલ્પી ડાયરેક્ટ શોધી શકાતી નથી, તો હવે આપણે કંઈક જુગાડ કરવો પડશે કે તમે લેટિસ એન્થાલ્પીને શોધી શકો છો. ઓકે, તો હું વોન હેબર ચક્રનો સહારો લેતો આગળ ચાલીશ. સોડિયમ સોલિડ, ધ્યાન આપજો, પ્લસ 1/2 Cl2 ગેસ gives NaCl solid. મૂળ અવસ્થામાં આને કહીશું ડેલ્ટા FH, ફોર્મેશન એન્થાલ્પી થાય. આયના તો આ એન્થાલ્પી ફેરફાર જેના દરેક તબક્કે થતા એન્થાલ્પી ફેરફારના સરવાળા બરાબર થશે. સર્જન એન્થાલ્પી તેના દરેક તબક્કે થતા એન્થાલ્પી ફેરફારના સરવાળા બરાબર થશે. ઓકે, આપણે લેટિસ એન્થાલ્પી શોધવી છે તો શેમાંથી આવશે? Na પ્લસ ગેસ, Cl માઇનસ ગેસ.
આમાંથી લાવવા માંગુ છું Na પ્લસ ગેસ, Cl માઇનસ ગેસ. ઓકે, સોલિડ છે. સોલિડને પહેલા તો મારે ગેસમાં ફેરવવું પડશે. તો એને ગેસમાં ફેરવ્યું છે. ઓકે, એને શું કહેવાય? સોલિડને ગેસમાં ફેરવું એને શું કહેવાય? સબ્લિમેશન. એને એટમાઇઝેશન એ કહેવાય. એટલે અહીંયા તમને ડેલ્ટા આ તરફ લખો. અહીંયા લખેલું હોય ડેલ્ટા સબલી એચ, તો પણ મૂંઝાવાનું નથી. અથવા શું લખેલું હશે? ડેલ્ટા એ એચ, કારણ કે પરમાણ્વીયકરણ એન્થાલ્પી અને સબ્લિમેશન એન્થાલ્પી બંને આને કહી શકાય. ક્લિયર છે? ઓકે, એમાંથી બેટા બનાવું છું હું એને. હવે એની અંદર એક ઇલેક્ટ્રોન દૂર કરું છું એની અંદરથી, તો Na પ્લસ ગેસ બને. ઓકે, ઇલેક્ટ્રોન દૂર કર્યો તો આપણે 11મા ધોરણના ચેપ્ટર નંબર 3 ની અંદર જોયું છે કે શું કહેવાય એને? આયનીકરણ કર્યું કહેવાય. તો અહીંયા જે તમારો એન્થાલ્પી ફેરફાર થશે ડેલ્ટા આઈ એચ કહેશું એને આપણે. ક્લિયર થાય છે આખી મેટર? આ છે ડેલ્ટા સબ્લિમેશન એચ અથવા તો એટમાઇઝેશન એચ, અને આને કહીશું ડેલ્ટા આઈ એચ. ઓકે, મને Na પ્લસ ગેસ મળી ગયો છે. હવે Cl નો વારો પાડીએ. બરાબર છે? Cl જુઓ, પહેલા તો Cl2 છે, આપણે તો Cl માઇનસ જોઈએ છે. શું જોઈએ છે? Cl માઇનસ જોઈએ છે. ગેસ તો છે જ, એટલે આપણે કંઈ બહુ ચિંતા કરવાની નથી. તો પહેલા તો હું Cl ગેસ મેળવું. Cl2 માંથી શું મેળવું? Cl ગેસ મેળવું. તો આની અંદર Cl બંધ હશે, એ બંધ તોડવો પડશે. તો એને આપણે કહીએ છીએ બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી, અથવા એને પણ આપણે એટમાઇઝેશન એન્થાલ્પી કહીએ. પણ અહીંયા અલગ અલગ નામ રાખશું, કારણ કે એટમાઇઝેશન ભેગું ના થઈ જાય એટલા માટે. તો એને કહીએ છીએ બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી ડેલ્ટા ડી એચ. પણ આ તો 1 મોલ હોય ને ત્યારે ડી કહેવાય. આ તો અડધો મોલ છે, તો અહીંયા શું કરી દો? ભાગ્યા 2. ક્લિયર થાય છે? 1 મોલને બંધ તોડવા માટે જેટલી ઉર્જા જોઈએ એને કરતાં કેવી જોશે? અડધી જોશે. એટલે શું થઈ ગયું? બંધ તૂટી ગયો અને તમારો Cl ગેસ તમને મળી ગયો. ઓકે, ત્યાંથી આગળ વધું છું. તો હવે આની અંદર મારે Cl માઇનસ ગેસમાં કન્વર્ઝેશન કરવું છે. તો Cl માઇનસ ગેસ કરી નાખવાનું છે. તમારા હાથમાં જ છે બધી, મારા હાથમાં છે, પણ મારા નિયમ પ્રમાણે થાય નહીં. નિયમ જે ઉપરથી છે એના પ્રમાણે થાય. ઓકે, તો અહીંયા શું થશે હવે? તો કે અહીંયા મેં એક ઇલેક્ટ્રોન દાખલ કર્યો છે. ઇલેક્ટ્રોન દાખલ કરવું એટલે શું કહેશું આપણે એને? ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી. બરોબર છે? તો અહીંયા આવશે ડેલ્ટા EgH. યસ યા નો? હવે અહીંયા જોશો, અહીંયા સોલિડમાંથી ગેસમાં કન્વર્ઝેશન કરવું પડ્યું છે, એટલે હંમેશા એન્થાલ્પી કેવી હશે? ધન હશે. હમણાં મૂલ્ય પણ લખું છું બેટા. એન્થાલ્પી કેવી હશે? ધન હશે. ઓકે, ગેસમાંથી એક ઇલેક્ટ્રોન ખેંચવો પડ્યો છે, તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? હંમેશા ધન હોય. ક્લિયર છે? બંધ તોડ્યો છે, તો બંધ તોડવા માટે આપણે ઉર્જા આપવી પડી છે, ઉષ્મા આપવી પડે, તો એનું મૂલ્ય કેવું છે? ધન. એટલે અહીંયા તમારી એન્થાલ્પી ધન, સબ્લિમેશન, આયનીકરણ, ડિસોસિએશન. પછી જુઓ, હેલોજનની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરો એટલે ઉષ્મા ઉત્પન્ન થશે, તમને ઉષ્મા આપશે, વાપરવા આપશે, પૈસા. જા બેટા, મજા આવે. તો અહીંયા એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? ઋણ હશે. આખી મેટર ક્લિયર થાય છે બેટા? અહીંયા એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હશે. વેલ, હવે Na પ્લસ Cl માઇનસ બંને ગેસ બની ગયા છે, અને એમાંથી હવે આપણે બનાવીએ છીએ NaCl સોલિડ. તો આને કહેશું ડેલ્ટા લેટિસ H. શું કહેશું? ડેલ્ટા લેટિસ H. બંને બંધ બને છે, ઉષ્મા ઉત્પન્ન થશે, તો આ પણ કેવી હશે? નેગેટિવ. કન્સેપ્ટ મગજમાં આવવો જોઈએ. તમારા પુસ્તકની અંદર કંઈક વિચિત્ર વાતનું છે, એ બે સેમ જ છે, ભાઈ સેમ જ છે, પણ એમાં અલગ રીતે દર્શાવ્યું છે. મેં તમને સહેલી રીતે શીખ્યું છે કે સરળતાથી તમને બોર્ન ચક્ર આવડી જાય. ક્લિયર છે? ઓકે, ફરી એક વખત સમજાવી દો. આ એન્થાલ્પી કેવી છે? નેગેટિવ હશે. આ એન્થાલ્પી કેવી હશે? નેગેટિવ હશે. ધ્યાન આપજો. આ પોઝિટિવ હશે. આ પણ કેવી હશે? પોઝિટિવ હશે. આ પણ કેવી હશે? પોઝિટિવ હશે. સોલિડ એનું ગેસમાં રૂપાંતર કર્યું, ગેસમાંથી ગેસ આયનમાં રૂપાંતર કર્યું, પછી ગેસ જ છે ઓલરેડી, પણ એનું આપણે જે બંધ છે બંધ તોડી અને શું કર્યું છે? તો કે ભાઈ પરમાણુમાં રૂપાંતર કર્યું છે, એનું પછી આપણે નેગેટિવ આયનમાં રૂપાંતર કર્યું છે. બંનેને ભેગા કરી દીધા. ભેગા કરી અને શું બનાવ્યું છે? NaCl સોલિડ. તો આ જેટલો ફેરફાર થયો છે બેટા, આ એન્થાલ્પીનો જેટલો ફેરફાર થયો છે, આ એન્થાલ્પીનો ફેરફાર તેની કુલ એન્થાલ્પી બરાબર હોય. એટલે કે આના બરાબર થશે. મારો નિયમ નથી, હેસનો નિયમ છે.
તો હું આવું કહી શકું, એ લખી શકું ડેલ્ટા એફ એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા સબ્લિમેશન એચ થાય, ડેલ્ટા સબ્લિમેશન એચ વત્તા ડેલ્ટા આયોનાઇઝેશન એચ વત્તા ડેલ્ટા ડિસોસિએશન એચ વત્તા ડેલ્ટા EGH વત્તા ડેલ્ટા લેટિસ એચ. એટલે કે ફોર્મેશન એન્થાલ્પી અન્ય દરેક તબક્કે થતા એન્થાલ્પી ફેરફારના સરવાળા બરાબર હોય છે. આ મેં લખી દીધું છે. એમાંથી આ બેયના મૂલ્ય કેવા આવવાના છે? નેગેટિવ આવવાના છે. હવે હું મૂલ્ય મૂકું છું કે ભાઈ ક્યારે કોની એન્થાલ્પી દરમિયાન કેટલો ફેરફાર થાય છે તે. અહીંયા થાય છે 108.4 કિલો જૂલ પર મોલ. કિલો જૂલ એટલે લખું છું પર મોલ, તો તમને ખ્યાલ જ છે, બરાબર છે. પછી જુઓ એનું આયનીકરણ કેટલું છે? 496 કિલો જૂલ પર મોલ. મોલ લખતો જાઓ. ચલો ને ભાઈ, આવી છે સાહેબ, પોઝિટિવ આવી છે, જોઈ લો, ધન આવી છે. ઓકે, ડિસોસિએશન કીધું છે એટલે આપણે બોન્ડ એન્થાલ્પી પણ કહી શકો. બેટા તમે બોન્ડ એ કહી શકો, કોઈ પ્રશ્ન નથી, કારણ કે બોન્ડનું વિભાજન કર્યું છે એટલે આપણે એને તમે બોન્ડ એ કહી શકશો, અને ડિસોસિએશન પણ કહી શકો, કોઈ પ્રશ્ન નથી. ચલો, તો બોન્ડ એન્થાલ્પી કેટલી છે? 121 આવી પોઝિટિવ કિલો જૂલ પર મોલ. જો જોઈએ અહીંયા કેવી આવી જોઈએ? નેગેટિવ. ચલો, તો હું લખી દઉં છું એની નેગેટિવ -348.6 કિલો જૂલ પર મોલ. -348.6 કિલો જૂલ પર મોલ થઈ ગયું. ઓકે, વેલ. અને લેટિસ તો આપણને ખબર જ છે, કેટલી લખી હતી મેં હમણાં? -788 કિલો જૂલ પર મોલ. આ રહી તમારી બધાની એન્થાલ્પી. આ કિંમત આની અંદર મૂકી દો એટલે તમને આનું મૂલ્ય મળશે. જોયું છે, ઈ પ્લસ આવશે કે માઇનસ આવશે? ધ્યાન આપજો. બંને ભેગા થાય છે, બંધ બને છે. બંધ બને એટલે પ્રક્રિયા કઈ હોય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય. એટલે શું થશે? તો કે ઉષ્મા મુક્ત થવી જોઈએ બાપુ, ઉષ્મા મુક્ત થવી જોઈએ. તો આની એન્થાલ્પી જ્યારે ફોર્મેશન એન્થાલ્પી શોધવામાં આવી તો ફોર્મેશન એન્થાલ્પીની હતી -411.2 કિલો જૂલ. -411.2 કિલો જૂલ. સમજી લો કે આ આપણી પાસે, કારણ કે આપણે તો લેટિસ શોધવાની છે ને, એટલે આ નથી, આ આપણે શોધવી છે. તો જો મળી જાય, બધાના મૂલ્ય છે, આનું એક નથી, તો આપણી પાસે મૂલ્ય મળી જાય કે ના મળે? બોલા, હા બોલો. ઓકે, તો ફોર્મેશન એન્થાલ્પી હતી આપણી પાસે, પછી એની સબ્લિમેશન લીધી, એની બોન્ડ ડિસોસિએશન લીધી, એની આયનાઇઝેશન લીધી, એની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી લીધી, અને લેટિસ એન્થાલ્પી હવે મારે શોધવી છે. તો એટલી વાતમાં ક્લિયર થયું બેટા? ક્લિયર છે? ઓકે, આ બેના મૂલ્ય કેવા લખવા પડશે મારે? કારણ કે માઇનસ, એની કિંમત કેવી છે? માઇનસ છે, એટલા માટે. હવે બધી કિંમતો એની અંદર મૂકતો જઈશ એટલે શું મળતું જશે? મને જવાબ મળતો જશે. બધાની કિંમત મૂકું તો મને વધારે ખ્યાલ આવશે. લેટિસ એન્થાલ્પી નેગેટિવ જ મળશે, ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર છે? ઓકે, તો આની અંદર તમે બધાની કિંમત મૂકશો એટલે તમને જવાબ મળતો જાય. આ બોર્ન હેબર ચક્ર છે. બોર્ન હેબર ચક્ર તમે સરસ મજાનું જોઈ લ્યો. ભૂસું છું એને, ભૂસું બેટા? સરળ છે, તમારે પુસ્તક કરતા બહુ સિમ્પલી સમજાયું છે. ઓકે, ચલો, તો ત્યાંથી હજી આગળ જઈએ. તો અહીંયા જે આપણે સૂત્ર લખ્યું છે એના દ્વારા આપણે જરાક લેટિસ એન્થાલ્પી મેળવવાનો પ્રયત્ન કરું બેટા. બરોબર છે કે ખરેખર 788 કિલો જૂલ પર મોલ મળી જાય છે કે નથી મળતી? જો મળી જાય તો આપણે જે અત્યાર સુધી માથાકૂટ કરી છે, જે રામાયણ આખી ખોલી છે, એ રામાયણ આપણી સાચી, અને જો ન મળે તો સમજવાનું કે આપણી આખી રામાયણ કેવી છે? ખોટી છે. ચલો, તો જરાક જોઈએ. હવે હું એક કામ કરી દઉં છું, લેટિસ એન્થાલ્પીના સૂત્રનો કરતા બનાવી દો. ધ્યાન આપજો. ફરી વખત આખું સૂત્ર લખી દઉં. ડેલ્ટા એચ ડેલ્ટા એફ એચ સોરી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા, શું લખ્યું હતું પહેલા? સબ્લિમેશન એચ પ્લસ એનું મૂલ્ય પ્લસ જ હતું. ઓકે, પછી ડેલ્ટા આયોનાઇઝેશન એચ પ્લસ ડેલ્ટા
d/2h ડિસોસિએશન અથવા તેનો બોન્ડ કયો કોઈ વાંધો નહીં ચાલશે ડેલ્ટા માઇનસ લખું છું કારણ કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી હંમેશા કેવી હશે માઇનસ હશે અને લેટિસ એન્થાલ્પી પણ કેવી હશે લેટિસ h બરાબર તો આ પણ તમારું માઇનસ હશે ફોર્મેશન એન્થાલ્પી કેવી હોય છે હંમેશા ફોર્મેશન એન્થાલ્પી ઋણ જ હોય છે ને ઋણ જ હોય છે ક્લિયર થાય છે આખી મેટર ઓકે ચાલો તમારે લેટિસ એન્થાલ્પી શોધવી છે તો લેટિસ ને હું આ તરફ લઈ જાઉં અને ફોર્મેશન એન્થાલ્પી ને પેલી બાજુ લઈ જાઉં બધાની કિંમત હમણાં મેં લખેલી છે જરાક જોઈ લેજો અને આ તરફ લઈ આવું બરાબર ને અને પેલી તરફ લઈ જાઉં ચાલો એટલે અહીંયા ડેલ્ટા માઇનસ છે તો શું થઈ જશે પ્લસ થઈ જશે લેટિસ ડેલ્ટા લેટિસ h ઇઝ ઇક્વલ ટુ અને પેલી બાજુ લઈ જશે તો શું થઈ જશે પ્લસ થઈ જશે ડેલ્ટા fh પ્લસ ડેલ્ટા સબ્લિમેશન h પ્લસ ડેલ્ટા ih પ્લસ ડેલ્ટા d/2h પ્લસ સોરી માઇનસ ડેલ્ટા egh ચલો બધાની 1 બાય 1 મૂકી દો 411.2 પ્લસ સબ્લિમેશન ની કેટલી હતી 108.4 પ્લસ આયોનાઇઝેશન ની કેટલી હતી આયોનાઇઝેશન ની હતી તમારી 496 હે ને 496 પ્લસ ડિસોસિએશન ની કેટલી હતી બોન્ડ એન્થાલ્પી કેટલી હતી બોન્ડ એન્થાલ્પી બોલો જો 121 અને માઇનસ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કેટલી હતી એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કેટલી હતી પહેલા તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી તમારી જોવા મળે છે 348.6 માઇનસ 348.6 જો જઈ તો શું થઈ ગયું છે તો કે ભાઈ તમારે સરસ મજાનો જવાબ આવે છે તમે ટોટલ કરશો એટલે 788 કિલો જૂલ પર મોલ આ તમારી આવી છે લેટિસ એન્થાલ્પી પેલા લેટિસ એન્થાલ્પી પ્લસ આવી છે તો એનો મતલબ શું થયો છે મેં બંધ લેટિસ તોડ્યું છે એટલે કે NaCl સોલિડ માંથી Na પ્લસ ગેસ વત્તા Cl માઇનસ ગેસ આવું થશે બરાબર છે ક્લિયર થાય છે તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા લેટિસ H ઇઝ ઇક્વલ ટુ પ્લસ 788 કિલો જૂલ હવે એનું ઊંધું કરી નાખું એ તો મેં અહીંયા ઓલરેડી માઇનસ લખી દીધું છે નહીંતર આપણે પ્લસ પ્લસ રાખીને કરો કોઈ વાંધો નથી તો તમને માઇનસમાં જવાબ મળશે અહીંયા બધાનું મૂલ્ય પ્લસ પ્લસ રાખો તો જવાબ શું મળશે માઇનસ મળશે કઈ રીતે જોઈ લો તમારી રીતે ચેક કરો એટલે ખ્યાલ આવશે ઓકે હવે આને સૂત્રનો કરતા બનાવો એટલે આ બધા કઈ બાજુ જશે આ તરફ જશે એટલે આ બધા પ્લસ છે કેવા થઈ જાય માઇનસ થઈ જાય ક્લિયર છે તો તમને જવાબમાં શું મળશે માઇનસ 788 મળશે તો મેને જે 788 કિંમત મળી છે એ Na પ્લસ ગેસ અને Cl માઇનસ ગેસમાં કન્વર્ઝેશન કરવાની મળી છે તો હવે જુઓ હું આ પ્રક્રિયા ઉલટાવી નાખું Na પ્લસ ગેસ પ્લસ Cl માઇનસ ગેસ તો શું થઈ ગયું NaCl સોલિડ થયું તો આ ડેલ્ટા LH નું મૂલ્ય શું થઈ જાય માઇનસ 788 કિલો જૂલ ક્લિયર ચલો તો આ છે તમારા લેટિસ એન્થાલ્પીની વાતો લેટિસ એન્થાલ્પી બીજી બહુ બધી રીતે તમે શોધી શકો પહેલા હું આની એક વાત કમ્પ્લીટ કરી નાખું છું ઓકે હવે આ લેટિસ એન્થાલ્પી મળી ગયા આની આંતરિક ઉર્જા મને શોધવી હોય તો કેટલી થશે તો જો ડેલ્ટા n ની કિંમત શોધવા જાવ ડેલ્ટા n ની કિંમત શોધવા જાવ જોઈએ આમાં તો શું થશે કે ભાઈ આ તરફ તો સોલિડ છે NaCl સોલિડ તો આ તરફ શું આવશે Na ગેસ પ્લસ પ્લસ Cl માઇનસ ગેસ બરાબર છે તો આમાં ડેલ્ટા Ng બરાબર શું થઈ જશે Ng બરાબર 2 થઈ જાય તો સૂત્ર મૂકો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NgRT ક્લિયર છે ઓકે ડેલ્ટા U શોધો આંતરિક ઉર્જા શોધવી છે તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ 2RT કારણ કે ડેલ્ટા Ng બરાબર શું થઈ ગયું 2 તો આંતરિક ઉર્જા 2RT જેટલી ઓછી છે તમારા પુસ્તકમાં ખાલી એવું વાક્ય લખ્યું છે અહીં આંતરિક ઉર્જા 2RT જેટલી ઓછી છે ક્લિયર છે એટલા માટે લખ્યું છે કે 2RT જેટલી આંતરિક ઉર્જા ઓછી છે કોને કરતા એન્થાલ્પી કરતા કારણ કે ડેલ્ટા Ng નું મૂલ્ય શું મળ્યું 0 કરતા વધારે તો ડેલ્ટા H નું મૂલ્ય ડેલ્ટા U કરતા કેવું હોય વધારે આપણે એવું ભણ્યા છે ને ડેલ્ટા Ng
ગ્રેટર ધેન 0 તો ડેલ્ટા એચ ગ્રેટર ધેન ડેલ્ટા યુ. તો જો એ જ વાત અહીંયા સાબિત થઈ ગઈ છે. એટલા સુધી ક્લિયર થાય છે. ઓકે, હવે સોલ્યુશન એન્થાલ્પી જોવી છે. તો સોલ્યુશન એન્થાલ્પી શું થાય? ડેલ્ટા સોલ્યુશન H is equal to delta lattice H પ્લસ ડેલ્ટા હાઇડ્રેશન H. હવે હાઇડ્રેશન તો કેવી છે? પ્રાયોગિક છે. એમ આપેલી છે. એ કેટલી મળી છે? અહીંયા 784 મળી છે. કેટલી મળી છે પહેલા? 784 મળી છે. માઇનસ 784 અને આ મળી છે 788. તો જોઈ લો ડેલ્ટા સોલ્યુશન H મળી જાય. કેટલું મળે છે? ડેલ્ટા સોલ્યુશન H ઇઝ ઇક્વલ ટુ +4. હંમેશા સોલ્યુશન એન્થાલ્પી ધન જ હોય. દ્રાવણ એન્થાલ્પી હંમેશા ધન હોય છે. દ્રાવણ એન્થાલ્પી હંમેશા કેવી હોય છે? ધન હોય છે. લેટિસ એન્થાલ્પી વધારે હોય તો સંયોજન પાણીમાં દ્રાવ્ય થશે નહીં. આ પણ લખી નાખજો. જો લેટિસ એન્થાલ્પી, હમણાં મેં વાત કરી છે થોડીક પહેલા, લેટિસ એન્થાલ્પી વધુ હોય તો સંયોજન પાણીમાં દ્રાવ્ય થશે નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેટર છે બેટા. આ વાત ક્લિયર થઈ છે તમને બેટા? બરાબર. આ પ્રાયોગિક છે. અને તેમાં એવું ન વિચારતા કે ભાઈ આ ક્યાંથી એવું છે, તો એનું -784 કિલોજૂલ પ્રાયોગિક છે. પ્રાયોગિક રીતે એને પાણીનું મેળવેલું છે. મારા ઘરનું છે નહીં. નહીતર એમ થાય કે સાહેબ ગમે એનાથી પાટી વાળ્યું ના બાપુ પાટી નથી. પ્રાયોગિક રીતે શોધેલું છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે સૌથી અગત્યનું શું હોય છે કે ભાઈ તમારી જે લેટિસ એન્થાલ્પી છે એક શેના પર આધાર રાખે છે. આ તમારા પુસ્તકમાં નથી, પણ આમાંથી ક્વેશ્ચન લોટ્સ ઓફ ટાઈમ, અત્યારે હવે જે પણ વાત કરું છું એમાંથી ક્વેશ્ચન લોટ્સ ઓફ ટાઈમ પૂછાઈ ગયો. લોટ્સ ઓફ ટાઈમ તો બહુ બધી વખત પૂછાઈ ગયો છે કે ભાઈ લેટિસ એન્થાલ્પી શેના પર આધાર રાખે છે. લેટિસ એન્થાલ્પી થોડોક લેક્ચર લાંબો બનશે બેટા, પણ કોઈ વાંધો નહીં, મજા આવે છે એટલા માટે. લેટિસ એન્થાલ્પી શેના પર આધાર રાખે છે? બરોબર છે. તો ફોર્સ, ખાસ તો કારણ કે બે વચ્ચે લાગતું જે ફોર્સ છે એ જ અગત્યનું છે. Na પ્લસ વત્તા Cl માઇનસ. બરોબર છે. તો આ જે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ વચ્ચે જેટલું ફોર્સ લાગતું છે એ પ્રમાણે તમારી લેટિસ એન્થાલ્પી બનશે. બરોબર. આનું ઉલટું કરી નાખીએ ને, ચાલો NaCl સોલિડ આવી રીતે લખીએ. તો તમારે આને તોડવું છે. આ લેટિસ એક સરસ મજાની છે. એમાં આ રીતે Na પ્લસ અને Cl માઇનસ ગોઠવાયેલા છે. આ લેટિસ છે. બરોબર. આની અંદર Na પ્લસ અને Cl માઇનસ ગોઠવાયેલા છે. સમજી લો કે અહીંયા છે Na, અહીંયા Cl, અહીંયા Na. તો એને આપણે તોડવું છે. એને કહીએ છીએ લેટિસ. આને તોડી આ સોલિડ સ્વરૂપમાં છે, એને તોડી અને ગેસ સ્વરૂપમાં, આયન સ્વરૂપમાં રાખવા છે. એને આપણે કહીએ છીએ લેટિસ એન્થાલ્પી. બરોબર. તો સાહેબ આ લેટિસ એન્થાલ્પી કોના પર આધાર રાખશે? તો જેટલું આ વધારે પ્રબળતાથી આકર્ષાયેલા હશે એટલે એને તોડવા માટે વધારે ઉર્જા જોશે. જેટલા પ્રબળતાથી આકર્ષાયેલા હશે એટલે તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડશે. હા કે ના? ઓકે. તો આ જે આકર્ષણ છે એ કોના પર આધારિત હશે એ આપણે જોવાનું છે. બરોબર. જે આકર્ષણ છે એ કોના પર આધારિત હશે એની આપણે ઇન્ટરેસ્ટિંગ વાતો કરવાની છે. તો એની માટે તમારે ફિઝિક્સનો સહારો લેશું. Q1 Q2 upon r². બરોબર છે. Q1 એટલે શું છે? તો કે પોઝિટિવ ચાર્જ છે. પોઝિટિવ ચાર્જ એને Q1 કહી દઈએ. વીજભાર છે. Q1 એટલે વીજભાર, પોઝિટિવ વીજભાર. પછી Q2 એટલે નેગેટિવ વીજભાર. અને R એટલે શું છે? તો કે જે તમારા ધન અને ઋણ આની વચ્ચેનું જે અંતર છે એને આપણે કહી દઈએ R. બરોબર છે. તો અહીંયા લખી દઉં Q1 પોઝિટિવ આયન પરનો વીજભાર, Q2 બરાબર નેગેટિવ આયન પરનો વીજભાર, અને R ઇઝ ઇક્વલ ટુ બંને
આયન વચ્ચેનું અંતર, બરાબર છે, બંને આયન વચ્ચેનું અંતર. વેલ, આના પર આધારિત છે. જેમ આ જો કોના સમપ્રમાણ છે, બળ છે, જે આકર્ષણ બળ છે એ તમારા વીજભારના સમપ્રમાણમાં છે અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે જેમ વીજભાર વધારે તેમ આકર્ષણ બળ વધારે, લેટિસ એન્થાલ્પી વધારે. જેમ વીજભાર વધુ, આકર્ષણ વધુ, લેટિસ એન્થાલ્પી વધુ. પછી અંતરની વાત છે. જેમ અંતર ઓછું, આકર્ષણ વધુ, લેટિસ એન્થાલ્પી વધુ. કેમ એવું છે? કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે. અંતર અને એટ્રેક્શન બળ એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. આ જરાક સ્ક્રીનશોટ લઈ લો. આ ભૂસું છું ખૂણામાં વાત કરી અને એક બે એક્ઝામ્પલ આપું છું એટલે આપણી આજની વાત ક્લિયર થાય છે. ભૂસું બેટા? ઓકે, ચાલો. આને પાછો ફઝાનના નિયમ સાથે ન કમ્પેર કરતા બેટા, કારણ કે ફઝાનનો નિયમ જે છે એ તમારા આયનીય બંધની અંદર રહેલા સહસંયોજક ગુણધર્મ માટેનો છે અને અહીંયા જે વાત થાય છે ફોર્સ માટેની વાત થાય છે, એટલે એની સાથે કોઈ મુલાકાત ના કરાવતા પ્લીઝ, બરોબર છે. અને આ જ કન્સેપ્ટ જે લેટિસ એન્થાલ્પીનો આ જ કન્સેપ્ટ છે એ તમારે ચેપ્ટર 4 ની અંદર લાગે છે. તો અહીંયા હું કહી શકું ભાઈ, લેટિસ એન્થાલ્પી proportional to વીજભાર, બરાબર છે, અને લેટિસ એન્થાલ્પી proportional to 1 upon અંતર અથવા તો કદ, અંતર કરતા કદ લખી દો. કારણ કે સમજો કે તમારું ધન આયન ને ઋણ આયન છે એના કદ નાના હશે તો બંધ નજીક હશે, કદ મોટા હશે તો બંધ કેવો બનશે? મોટો. એટલે કદ લખી દીધું છે. ક્લિયર છે? જેથી કરીને આપણને સમજવામાં સારું પડે. તો ચાલો ભાઈ એક્ઝામ્પલ એક બે સોલ્વ કરીએ એટલે આપણી વાત મસ્ત મજાની ક્લિયર થશે. હવે જો ધ્યાન આપજો, LiCl, NaCl, પછી KCl. આપેલા ત્રણમાં લેટિસ એન્થાલ્પીનો ક્રમ જણાવો. આપેલા ત્રણેયમાં લેટિસ એન્થાલ્પી નો ક્રમ જણાવો. તો જોઈ લે બેટા, નેગેટિવ આયન છે એ તો કોમન છે એટલે ત્યાં તો કઈ આપણે કોઈ જાતની માથાકૂટ છે જ નહીં. અહીંયા જો +1 વીજભાર છે, અહીંયા +1 છે, +1 છે. તો મેટર કઈ કદ વાળી મેટર આપણે અહીંયા ધ્યાનમાં લેવી પડશે. લિથિયમનું કદ નાનું, સોડિયમનું એનાથી મોટું અને પોટેશિયમનું એનાથી મોટું. જેમ કદ મોટું એમ લેટિસ એન્થાલ્પી ઓછી. તો લેટિસ એન્થાલ્પીનો ક્રમ થશે LiCl, NaCl અને KCl. મેટર ક્લિયર થાય છે બેટા? ઓકે ભાઈ, બીજું એક્ઝામ્પલ આપું છું. NaCl, MgCl2 અને AlCl3. ચાલો અહીંયા સાહેબ ફસાણા. કેમ? અહીંયા એક Cl છે, બે Cl છે, ત્રણ Cl છે. બીજું અહીંયા +1, અહીંયા +2, અહીંયા +3. બરાબર? તો આમ પણ આપણે લખીએ છીએ જેને 2+ અને 3+ ચાર્જ છે. ક્લોરીન ઉપર તો -1 જ રહેવાનો છે એટલે એનો તો કોઈ પ્રશ્ન છે જ નહીં. તો અહીંયા શું કરવાનું? કારણ કે આ તો તમારા આવર્ત 3 ના તત્વો છે, બરોબર છે. તો ડાબેથી જમણી તરફ જઈએ એમ કદ ઘટે અને વીજભાર વધે તો કરવાનું શું? સિમ્પલ છે બેટા, કદ ઘટે અને વીજભાર વધે તો કોઈ પ્રશ્ન નથી. કદ ઘટે, જેમ કદ નાનું એમ લેટિસ એન્થાલ્પી કેવી થાય? વધારે. બીજી બાજુ વીજભાર વધતો જાય છે ને પેલા વીજભારમાં શું થાય છે? વધારો થાય છે. એમાંય તે કદ બહુ માઇનર મેટર છે. કદ એટલી બધી મોટી અગત્યની વાત નથી, વીજભાર અગત્યનો છે. કારણ કે કદ તો બહુ માઇનર ફેરફાર થાય. આવર્તમાં કદ ધીમે ધીમે, હમણાં સમૂહમાં હોય ને તો ઝડપથી વધે કારણ કે એક નવી આખી કક્ષા ઉમેરવાની છે. જ્યારે આવર્તના તો એની જ કક્ષામાં ફેરફાર થવાનો છે, થોડું થોડું આકર્ષણ વધતું જવાનું છે એટલે એમાં જાજો ડિફરન્સ નહીં આવે.
સમૂહમાં વધારે કદમાં ડિફરન્સ આવશે, બરાબર છે. તો અહીંયા શું થશે તો કે સૌથી વધારે એન્થાલ્પી કોની હશે તો કે AlCl3, પછી MgCl2 અને સૌથી ઓછી એન્થાલ્પી NaCl ની હશે. કેમ કે વીજભાર વધારે. ક્લિયર થાય છે કે મેટર? જેમ વીજભાર વધારે તેમ એન્થાલ્પી કેવી થશે? વધારે થશે. ઓકે, ચલો તો આ મસ્ત મજાની ઇન્ટરેસ્ટિંગ વાત થઈ છે. હજી એક એક્ઝામ્પલ આપી દઉં છું. ચાલો ભાઈ LiCl અને MgF2. ચલો અહીંયા શું કરશો? અહીંયા શું કરવાનું છે કે ભાઈ અહીંયા તમે જોવા જશો તો પહેલા ધાતુની બાબતે વાત કરશો ને તો આ શું છે Li + Mg + 2 એટલે Mg + 2 જીતી જાય છે. પછી તમે અહીંયા જ્યારે તમારા જે હેલાઇડ છે એની વાત કરશો તો શું થાય છે તો જો આનું કદ નાનું છે, આનું કદ આને LiF કરી નાખું છું અને આને Cl કરી દઉં છું. ચાલો Cl2, બરાબર છે. તો અહીંયા F છે અને અહીંયા Cl છે. કન્ફ્યુઝ કઈ રીતે થાય એની વાત કરું છું. તો F નું કદ નાનું હોય, Cl નું કદ મોટું હોય, તો કરવાનું શું સાહેબ? ધાતુ આયનને લઈને વાત કરીએ તો Mg જીતે છે અને જો એને હેલાઇડને લઈને વાત કરીએ તો તમારું લિથિયમ વાળું સંયોજન જીતે છે. તો શું કરવાનું? જ્યારે કદ અને વીજભાર વચ્ચે ફાઇટિંગ થાય ને એટલે વીજભાર જીતે. ત્યાં આપણે ઇમ્પોર્ટન્સ વીજભારને આપવાનું છે. એટલે કોણ અહીંયા તમારું વધારે લેટિસ એન્થાલ્પી દર્શાવતું હશે? MgCl2 ની લેટિસ એન્થાલ્પી કેવી હશે? વધારે હશે. ખાસ યાદ રાખવાનું છે, જ્યારે વીજભાર અને કદ બંને અલગ અલગ હોય ત્યારે વીજભારને અગત્યતા આપવી. ધેટ્સ ઓલ. ક્લિયર છે? તો આ સરસ મજાની તમારી બોર્ન-હેબર્ટ ચક્ર અને હેસના નિયમની વાત થઈ. સ્ક્રીનશોટ લઈ લેજો. સમજી લો કે સાહેબ મારે NaCl નહીં MgCl2 નું કરવું છે તો બની શકે ખરું? આ બધી મેટર સ્ક્રીનશોટ લઈ લેજો. હું MgCl2 નો ફટાફટ બતાવી દઉં છું. Mg solid વત્તા Cl2 gas gives MgCl2 solid. ચાલો આનું બોર્ન-હેબર્ટ ચક્ર કઈ રીતે બનશે તો અહીંયા પણ Mg ગેસ એટલે ડેલ્ટા સબ્લિમેશન H, પછી અહીંયા આવશે આયોનાઇઝેશન H. તો શું થશે? Mg પ્લસ હજી એક વખત કરવું પડશે ને તો પાછું ડેલ્ટા I1 ડેલ્ટા IH2 થશે, બરાબર છે. ત્યારે આવશે ડેલ્ટા Mg + 2. Cl માં શું થશે? સીધું ડિસોસિએશન ડેલ્ટા D જ આવશે. આપણે DH D/2 નહીં કરવાનું. કેમ કે આપણે 2 Cl જોઈએ છે, 2 Cl ગેસ આયન, બરાબર છે. તો અહીંયા શું થશે તો કે અહીંયા ડેલ્ટા EgH અહીંયા ડાયરેક્ટ આપણે દાખલ કરવાનું છે એટલે શું થઈ જશે? ડેલ્ટા EgH કર્યું એટલે ગેસ સ્વરૂપમાં 2 Cl માઇનસ. ક્લિયર છે? અહીંયા શું છે? ગેસ તો લખવાનું છે. ઓકે, આ બે હવે ભેગા થઈ જશે અને બનાવશે એટલે ડેલ્ટા લેટિસ H ઇઝ ઇક્વલ. લેટિસ હંમેશા કેવી હશે? નેગેટિવ હશે. લેટિસ એન્થાલ્પી હંમેશા નેગેટિવ, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી હંમેશા નેગેટિવ, આયનીકરણ એન્થાલ્પી હંમેશા પોઝિટિવ, સબ્લિમેશન પોઝિટિવ, ડિસોસિએશન પોઝિટિવ. આ બે જ એન્થાલ્પી કેવી આવશે? નેગેટિવ. અને આને કહીશું ડેલ્ટા FH ફોર્મેશન એન્થાલ્પી. આ પણ કેવી હશે? નેગેટિવ. ક્લિયર? તો આ રીતે હોય છે બોર્ન-હેબર્ટ ચક્ર. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ સરસ મજાની વાત થઈ છે. અને આમાંથી જે ક્વેશ્ચન આવે છે JEE ની અંદર અને નીટની અંદર એ તમે સરળતાથી સોલ્વ કરી શકશો. આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.